અત્યારે અડધી રાત્રે તમે સ્ટોર રૂમમાં શું કરી રહ્યા છો? હું બસ એમ જ આવ્યો હતો. કેમ? હમણાં બહાર હોલમાં તો તમે મને બહુ મોટી મોટી વાતો સંભળાવતા હતા ને કે મારા રૂમમાં ના આવતી, તો હમણાં પોતે મારા રૂમમાં કેમ આવ્યા છો? મેં તને હોલમાં કહ્યું હતું ને કે મારે તારી સાથે બહુ અગત્યની વાત કરવી છે. એવી તો વળી શું અગત્યની વાત છે કે તમારે છે કઈ સુધી ધક્કો ખાવો પડ્યો? સિદ્ધાર્થ, શું થયું? આમ ઉભા રહેવા કરતા બોલો ને. મારે તને આપવું હતું. અને આ જો, આ તો પ્રોફેસર છે. સ્વાતિ, મને એમ કહેતો આ કુણાલ સાથે કેટલી સરસ લાગશે નહીં? એ લાવો ને, મને જોવા દો. આ કેવી છોકરી ભટકાડો છો મારા ભાઈબંધને? આનું નાક તો જુઓ, કેટલું ત્રાસું છે, અને આંખ પણ કંઈક કન્ફ્યુઝિંગ ત્રાસી જ છે. આવી છોકરી કૃણાલ સાથે જરાય સારી ન લાગે. બીજી છોકરી શોધો. હા, રિંકુ, તારી વાત તો સાચી છે. નાક તો થોડુંક ત્રાસું જ લાગે છે. ચલ, આ રિજેક્ટેડ. હાશ, બચી ગયો. કુણાલ, આ જો, આ છોકરી કેવી છે? હા, દેખાવમાં તો સારી છે, પણ ચહેરા ઉપરથી છે ને બહુ જ નખરાવાળી લાગે છે, એટલે ઘરમાં આવતા જ આગ લગાવી દેશે. સ્વાતિ, તને કઈ છોકરી ગમે છે? આ જુઓ, આ છોકરી ફોટામાં બહુ જ સરસ દેખાય છે, અને એનો ચહેરો તો જુઓ, કેટલો નિર્દોષ અને સુંદર છે. હા, આ ઠીકઠાક છે, પણ આ કૃણાલની હાઈટ સામે બહુ જ નાની લાગશે. લાવ, મને લાગે છે તું વગર કારણે ખોટ કાઢી રહી છે. મમ્મી પ્લીઝ, તું આ બધા ફોટા બતાવવાનું બંધ કર. મને આ ફોટામાંથી એકેય છોકરી પસંદ નથી, એટલે તું ગમે તેટલા પ્રયત્ન કર, મને કોઈ છોકરી નહીં ગમે. કૃણાલને એક પણ છોકરી પસંદ નથી આવી રહી? એનો અર્થ મારો અંદાજો સાચો છે કે એના મનમાં નક્કી કોઈ બીજી જ છોકરી છે. કેમ કૃણાલ, કોઈ બીજી લાઈનમાં છે કે શું? હા ફોઈ. અરે બાપ રે, તે મને ક્યારેય ના કહ્યું કૃણાલ. કોણ છે, ક્યાં છે, અને ક્યારથી છે તમારા બંનેના સંબંધ? મને હમણાં ને હમણાં કે. શું તે છોકરી પસંદ કરી લીધી છે અને મને કીધું પણ નહીં? કુણાલ, બોલતો એ છોકરી કોણ છે? અરે ના ના, તમે લોકો બહુ ખોટું સમજી રહ્યા છો. મેં રિયલ લાઈફમાં કોઈ છોકરી પસંદ નથી કરી રાખી. મેં તો બસ મારા મનમાં મારી લાઈફ પાર્ટનરની એક કાલ્પનિક ઇમેજ બનાવીને રાખી. એના વાદળ જેવા કાળા વાળ હોય, કાનમાં મોટા ઇયરિંગ્સ હોય, આંખોમાં ઘેરી કાજળ હોય, અને એના કપાળ પર એક નાનો ચાંદલો. ઓહો, પછી? એ જ્યારે મળે ને ત્યારે મારા હોઠ કંઈ નહીં બોલે, બસ મારું મન એની સાથે વાતો કરશે, અને એવું જ લાગશે કે બસ આ જ એ છોકરી છે, બિલકુલ મારી મનગમતી, મારા મન જેવી. ભાભી, હવે તો તમારી ચિંતા દૂર થઈ ગઈ ને? હા, ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે મારો દીકરો ખોટા રસ્તે નથી. એક કામ કર કૃણાલ, તારા મગજમાં જે છોકરીનું ચિત્ર છે ને, પહેલા એનું તું મેનિક્વિન બનાવી લે, અને પછી એની સાથે જ લગ્ન કરી લે. કારણ કે તું જેવી ઈચ્છે છે એવી કોઈ છોકરી દુનિયામાં તને ક્યાંય નહીં મળે. કેમ નહીં મળે? દુનિયામાં છોકરીઓની અછત છે. હાસ તો, કારણ કે તું લગ્ન માટે છોકરી નહીં, એક પૂતળું શોધી રહ્યો છે. તમને પ્રેમની શું ખબર પડે રિંકુ? જો હું તને કહું કે સાચો પ્રેમ કોને કહેવાય. જો પ્રેમમાં છે ને આટલી બધી ગણતરીઓ ના હોય. તું જે દિવસે સાચો પ્રેમ કરીશ ને એ દિવસે તારી પાસે આ ગણતરીઓ કે લોક જોવાનો સમય જ નહીં હોય. બસ તું એક ડગલું આગળ વધીશ, પછી લપસીશ
અને પછી સીધો પ્રેમમાં પડી જઈશ. અચ્છા, તું તો બહુ જ મોટી મોટી વાતો કરતા શીખી ગઈ છે ને કઈ? આજકાલ બહુ બોલતા આવડી ગયું છે તને. હા સ્વાતિ, મને લાગે છે કે પ્રેમમાં છે. મને અને પ્રેમ. હા સ્વાતિ, હવે રિંકુ પણ મોટી થઈ ગઈ છે, પ્રેમની મોટી મોટી વાતો કરે છે. હવે એના માટે પણ લગ્નની વ્યવસ્થા કરી દો. હા એ ના હો, હું કઈ લગન બગન નથી કરવાની. તમે તમારા કૃણાલના લગન કરાવો ને, હું તો બસ એના લગનમાં આવીશ, નાચીશ અને પેટ ભરીને જમીશ. અરે, આ રૂપા દીદી હજી સુધી દૂધ લઈને કેમ ના આવી? આટલી બધી વાર કેમ થઈ હશે? કંઈ થયું કે શું? તારી એ બધી પંચાયત કરવાની કોઈ જ જરૂર નથી, સમજી? તારું કામ કર. તું મને સાચે સાચું કહી દે રાહુલ કે તું આ ફાઇલ લઈને ક્યાં જઈ રહ્યો છે, કારણ કે તું સિદ્ધાર્થને આ ફાઇલ આપવા તો નથી જ જઈ રહ્યો. તારા મગજને વધારે ચાલાક ના સમજ, સમજી? અને વધારે દોડાવવાનો ટ્રાય પણ ના. પણ હું તો તારી પત્ની છું, તો તને આ પૂછવાનો મને હક છે. મારી સાથે રહેવાને લાયક જ. ચલ હમણાં જ રિક્ષામાંથી ઉતરી જા. ઉતર. ઓ ભાઈ ઊભી રાખો. ઉતર નીચે. અરે ઉતર નીચે કહ્યું ને. આ તું બહુ જ ખોટું કરી રહ્યો છે મારી સાથે રાહુલ. ઓ ભાઈ તમે રિક્ષા જવા દો. રાહુલ, રાહુલ, આ એ ફાઇલ લઈને સિદ્ધાર્થની ઓફિસ સાઈડ તો નથી જ જઈ રહ્યો, કેમ કે એની ઓફિસનો રસ્તો તો પાછળ રહી ગયો. એટલે નક્કી એ ક્યાંક બીજે જ જઈ રહ્યો છે. મારે એની પાછળ જવું જ પડશે. ઓ ભાઈ, લિફ્ટ લિફ્ટ. ક્યાં જવું છે બેન? આ અજાણ્યા માણસની પાછળ બેસવું તો નથી, પણ જો અત્યારે હું નહીં બેસું ને તો રાહુલ નજર સામેથી ગાયબ થઈ જશે. પેલી રિક્ષા આગળ જે જાય છે ને એની પાછળ જવું છે. સારું બેસો. આ કાગળ દેખાય છે ને? હા સાહેબ. આના પર સિદ્ધાર્થની સિગ્નેચર છે. બરાબર આંખો ફાડીને જોઈ લે. જી સાહેબ, એકદમ બરાબર જોઈ લીધી. કોઈને સહેજ પણ શંકા ના જવી જોઈએ કે સાઇન રિયલ છે કે ફેક્ટ. તમે ચિંતા ના કરો સાહેબ. ઓ માય ગોડ, આ રાહુલ સિદ્ધાર્થની ફેક સાઇન કરાવીને કયો મોટો કાંડ કરવા જઈ રહ્યો છે. લે. આ તારા કામના એડવાન્સ પૈસા. પણ હા, કામ જેટલું બને એટલું જલ્દી પૂરું કરાવજે. બસ સાહેબ, સમજો કે તમારું કામ થઈ જ ગયું. લાગે છે કે આ રાહુલ સિદ્ધાર્થની સાઇન ફોર્જ કરીને આખી પ્રોપર્ટી પોતાના નામે કરી રહ્યો છે. જો આવું થશે તો બહુ જ મજા પડી જશે. મારી તો આખી લાઈફ પલટાઈ જશે. મારી પાસે પણ કરોડો રૂપિયા આવી જશે. આ ઘરમાં મેં બહુ જ અપમાન સહન કર્યું છે સિદ્ધાર્થ પાટીદાર. તે મને નોકર બનાવ્યો, પણ હવે તારા અને તારા પરિવારના ખુશીઓના દિવસો બહુ જલ્દી જ ખતમ થઈ જવાના છે. હવે તારી ઊંધી ગણતરી શરૂ. સિદ્ધાર્થ, તારી પોતાની પત્ની સ્વાતિ જ તને ખતમ કરશે. તારો આખો ખેલ એના હાથે જ પૂરો કરાવીશ. જસ્ટ વેટ એન્ડ વોચ. દાદા, આલો ખીર ચાખો અને મને કહો કે કેવી બની છે. લે સ્વાતિ, તું પણ ચાખ ને. લે. વાહ, ખીર તો બહુ મસ્ત બની છે. થેન્ક યુ દાદા. રૂપા, તને ખબર છે જેમ માણસ પ્રયત્ન કરે ને તો દૂધમાંથી સારી ખીર બનાવી શકે, બિલકુલ એવી જ રીતે માણસ જો મનથી ધારે અને પ્રયત્ન કરે ને તો એની અંદર રહેલા ખરાબ માણસને મારીને સારા માણસને બહાર લાવી શકે. હા દાદા. સ્વાતિ, મારે તારી સાથે બહુ અર્જન્ટ વાત કરવી છે. હા બોલો. અહીંયા દાદુની સામે નહીં, ચાલ મારી સાથે સાઈડમાં આવ.
ના સિદ્ધાર્થ, હમણાં બધા જમવા બેસી જશે. એ પણ 1 મિનિટ માટે સાઈડમાં આવો ને. ના સિદ્ધાર્થ, હું નહીં આવું. તમારે જે કહેવું હોય અહીંયા જ કહો, અને જો ના બોલી શકતા હો તો પછી રહેવા દો. સ્વાતિ તું જો સિદ્ધાર્થ, એમ પણ આપણી વચ્ચે કોઈ એવી સિક્રેટિવ વાતો તો હોતી નથી કે મારે સાઈડમાં જઈને સાંભળવું પડે. સારું બાય. યસ, તારો સ્ટોર રૂમ રેડી થઈ ગયો છે. અકડું. અત્યારે અડધી રાત્રે તમે સ્ટોર રૂમમાં શું કરી રહ્યા છો? હું બસ એમ જ આવ્યો હતો. કેમ? હમણાં બહાર હોલમાં તો તમે મને બહુ મોટી મોટી વાતો સંભળાવતા હતા ને કે મારા રૂમમાં ના આવતી, તો હમણાં પોતે મારા રૂમમાં કેમ આવ્યા છો? મેં તને હોલમાં કહ્યું હતું ને કે મારે તારી સાથે બહુ અગત્યની વાત કરવી છે. એવી તો વળી શું અગત્યની વાત છે કે તમારે છે કઈ સુધી ધક્કો ખાવો પડ્યો? હું સિદ્ધાર્થ, શું થયું? આમ ઊભા રહેવા કરતા બોલો ને. મારે તને આપવું હતું. શું? તમે મારા માટે આટલું સરસ ફૂલ લાવ્યા? હા, એટલે એવું કંઈ નથી. હું રસ્તા પરથી આવતો હતો તો એક ગરીબ છોકરો આ ફૂલ વેચી રહ્યો હતો, એટલે મને એની પર દયા આવી ગઈ તો મેં આ ફૂલ ખરીદી લીધું. અચ્છા, એટલે ગરીબ છોકરા પર દયા આવી એટલે ફૂલ લીધું? હા, મેં સવારે ઘરમાં સાંભળ્યું હતું કે તને ફૂલો બહુ ગમે છે, એટલે મને એમ થયું કે તારા માટે પણ લેતો જાઉં. ઓહો હો હો, ધ સિદ્ધાર્થ પાટીદાર મારા માટે ફૂલ લાવ્યા છે. મને તો હજી પણ વિશ્વાસ નથી થતો. આજે તો મારા ભાગ્ય જ ખુલી ગયા. બસ હવે, મેં તને કહ્યું ને કે સ્પેશિયલી તારા માટે નથી લાવ્યો. એ તો માત્ર એનીવે, તારો ફેવરેટ કલર કયો છે? અડધી રાત્રે આ સવાલ કેમ કરો છો? જે પૂછ્યું છે એનો જવાબ આપો ને પ્લીઝ. લાલ રંગ. લાગ્યું એટલે 24 કલાક નાક લાલ ચોળ રહે છે. આઈ મીન ગુસ્સામાં હોય છે એમ. એવું કંઈ નથી. સફેદ રંગ પણ મારો એટલો જ મનગમતો છે. કેમ સફેદ? કેમ કે સફેદ રંગમાં એક અદ્ભુત પવિત્રતા અને શાંતિ હોય છે. હું પોતે ડ્રોઈંગ કરું છું, એટલે મને સફેદ કોરું કેનવાસ બહુ જ ગમે છે. કેવું સરસ લાગે ને જ્યારે આપણા મનગમતા રંગો પૂરીને આખા સફેદ કેનવાસને પોતાની કલ્પનાથી ભરી શકીએ. વળી સફેદ રંગ શાંતિનું પણ પ્રતીક હોય છે. બસ હવે બંધ કર તારું આ ભાષણ. હા તો જાઓ, જઈને સૂઈ જાઓ. કાલે સવારે તમારે ઓફિસ પણ જવાનું છે. એટલે જ તો અહીંયા આવ્યો છું. હા હા, જો તું મારી સાથે મારા રૂમમાં આવીશ તો આપણે બંને ત્યાં સૂઈ જઈશું, અને જો નહીં આવે તો હું અહીંયા જ સૂઈ જઈશ. સિદ્ધાર્થ, મેં પહેલા જ કહી દીધું હતું કે હું તમારા રૂમમાં નહીં આવું, તો પછી કેમ એકની એક વાત વારંવાર કર્યા કરો છો? સ્વાતિ, હું તને લાસ્ટ ટાઈમ પૂછી રહ્યો છું, તું મારી સાથે મારા રૂમમાં આવે છે કે નહીં? યસ ઓર નો? ના, ના અને ના. ઠીક છે, તો પછી તું તારી જીદ પકડીને અહીંયા ઊભી રહે, અને મને જે ઠીક લાગશે એ જ હું કરીશ. હું હમણાં આવું છું. સિદ્ધાર્થ આવી રહ્યો છે. ચાલ. સિદ્ધાર્થ ગુસ્સે થઈ ગયો, સમજાવો એને. હવે તું શાંતિ રાખ ને. આટલા સમય પછી એ લોકો શાંતિથી ઝઘડી રહ્યા છે, સમજ. આજ તો પ્રેમની શરૂઆત છે. સિદ્ધાર્થ, આ શું માંડ્યું છે? તમારું મગજ ચસકી ગયું છે કે શું?
આ ગાદલાને તકિયા લઈને એ શું કામ આવ્યા છો? જ્યારે તમે સીધી રીતે મારી વાત ના માનો ને મેડમ, ત્યારે તમને મારી વાત કેવી રીતે મનાવડાવી એ મને બહુ સારી રીતે આવડે છે. સિદ્ધાર્થ, તમારી આ નકામી જીદથી તમે ખાલી તમારું મગજ અને તબિયત જ ખરાબ કરી રહ્યા છો, બીજું કંઈ નહીં. મારી કોઈ વાત નકામી નથી હોતી. જો તું મારી સાથે મારા રૂમમાં નહીં આવે તો હું પણ અહીંયા સ્ટોર રૂમમાં જ રહીશ. હા, પણ તમે સ્ટોર રૂમમાં કેવી રીતે રહેશો આ ગરમી અને મચ્છરોની વચ્ચે? હા, જ્યાં સુધી તું પ્રેમથી મારી સાથે મારા રૂમમાં પાછી નહીં આવે ને ત્યાં સુધી હું અહીંયાથી એક ડગલું પણ નહીં હલું. સમજી ગઈ? અરે પણ સિદ્ધાર્થ, તમે એ સ્ટોર રૂમમાં કેવી રીતે સૂઈ શકો? યાદ કર સ્વાતિ, થોડા દિવસ પહેલા તે જ મને એક લાંબુ લેક્ચર આપ્યું હતું ને. કયું લેક્ચર? સમથિંગ પત્ની અને પતિનો સમાનતાનો અધિકાર હોય છે. ધેટ મીન્સ કે લાઈફમાં બંનેને ઇક્વલ રાઇટ્સ મળવા જોઈએ. શું? તો એમાં વચ્ચે રજાઈ ક્યાંથી આવી? સમાનતાના અધિકારના કારણે. જો મારી પત્ની સ્ટોર રૂમમાં સૂઈ શકતી હોય તો પતિ તરીકે મને પણ પૂરો હક છે કે હું પણ સ્ટોર રૂમમાં સૂવું. જોઉં છું મને કોણ રોકે છે. હવે બહુ મજા આવશે. હો, આપણા સિદ્ધાર્થનું પથ્થર જેવું દિલ સ્વાતિના પ્રેમમાં ધીમે ધીમે પીગળી રહ્યું છે. તમે ખરેખર અહીં નીચે જમીન પર ઊંઘશો? હા, પણ એમાં તને ક્યાં કઈ પ્રોબ્લેમ છે? પણ સિદ્ધાર્થ, તમને આવી રીતે જમીન પર સૂવાની આદત નથી. અરે આદત નથી તો આદત પડી જશે. અરે શું આદત પડી જશે? અહીંયા નરમ ગાદલું પણ નથી તો તમે કેવી રીતે ઊંઘશો? ઉપરથી તમે નીચે સૂવાની વાત કરો છો. તો શું? અરે શું તો શું? ક્યાંક નીચે સૂવામાં તમને ઠંડી લાગી જશે, કાં તો શરદી થઈ જશે તો તમને શ્વાસની પણ તકલીફ છે. ઠીક છે, જો હું નીચે સૂવું એમાં તને આટલી બધી ચિંતા થતી હોય તો હું નીચે નહીં સૂવું, પણ હું સૂઈશ તો તારા રૂમમાં. ક્યારેય નહીં. હા, આ મારું ફાઇનલ ડિસિઝન છે. સિદ્ધાર્થ, તમે તમારી લિમિટ. પહેલા ધીમે બોલ સ્વાતિ. નહીં બોલું ધીરે. મારે તમારી સાથે વાત જ નથી કરવી. તમારો તકિયો અને ચાદર હમણાં ને હમણાં ઉપાડો અને હમણાં જ મારા રૂમમાંથી બહાર નીકળી જાઓ. શટ અપ. ના સિદ્ધાર્થ, તમને બિલકુલ ચૂપ રહે. હોલમાં આજુ બધા જાગે છે. હું શું કહું છું સાંભળો. ધીરે બોલ ને, એ બધું સાંભળી જશે. આ શું કરો છો તમને? આ ઉંમરે આવી હરકતો શોભે છે તમને? હા હા હા, પહેલા જ્યારે હું આવું કરતો હતો ત્યારે તો બહુ ખુશ થતી હતી. ખરા છો તમે? પેલાની વાત અલગ હતી અને અત્યારની વાત સાવ અલગ છે. આ જુઓ તમે, તમારા નવજુવાન પૌત્રથી પણ એક ડગલું આગળ નીકળી ગયા છો. જરા જગ્યાનો તો વિચાર કરો. ખોટી, તારી ગણતરી બિલકુલ ખોટી છે. મારો પૌત્ર સિદ્ધાર્થ એના દાદા કરતા 2 ડગલા આગળ નીકળી ગયો છે. અને મારું લોહી છે એટલે ગુણ પણ મારા જ હોવાના ને. હવે ચીસો પાડીને બતાવ. હવે તારો અવાજ કોઈ નહીં સાંભળી શકે. અમે શું ખોટું કર્યું? હું તો મારી પત્નીને પ્રેમ કરી રહ્યો છું. આ ઘરડે ઘટપણે આવું તમને શોભે છે? ચાલો હવે જલ્દી, ઘરમાંથી કોઈ જોઈ જશે ને તો આપણી આબરૂ જશે. તમે અરે તું ચિંતા ના કર, અત્યારે રાત્રે અહીંયા કોઈ નહીં જુએ. તમે શું જોવાની વાત કરો છો પપ્પા? અરે રંજન, તું ના ના એવું કઈ નથી. અમે તો બસ આમ જ હે ને. દાદુ દાદી, આટલી મોડી રાત્રે સ્ટોરરૂમ પાસે શું ખુસફુસ કરી રહ્યા છો? તમારા બંનેનો ચહેરો જોઈને તો એવું લાગે છે કે અહીંયા નક્કી કંઈક રોમેન્ટિક અને ઇન્ટરેસ્ટિંગ ચાલી રહ્યું છે. હા, ઇન્ટરેસ્ટિંગ તો છે જ. હે, અત્યારે સ્ટોર રૂમમાં સિદ્ધાર્થ અને સ્વાતિ બંને સાથે છે. શું? સિદ્ધાર્થ? ધીરે ધીરે. સિદ્ધાર્થ? જોયું? આ શું કર્યું તમે? એ તો મારો હાથ અડી ગયો એટલે લોટો પડી ગયો. એમાં આટલું બધું શું બોલે છે? આ તો સારું થયું લોટામાં પાણી નહોતું, નહીંતર આખા સ્ટોર રૂમમાં પાણી થઈ ગયું હોત. હા, હવે કઈ થયું તો નથી ને? વાત બતાવ. સિદ્ધાર્થ, હું તમને છેલ્લી વાર કહું છું, પ્લીઝ મારી વાત માનો.
તમારા પોતાના રૂમમાં જઈને શાંતિથી પોતાના પલંગ પર સૂઈ જાઓ. અને જો હું ના જાઉં તો નહીં જાઓ તો હું હમણાં જ બહાર જઈને મેડમને બોલાવતી આવીશ. પછી એ તમારો કાન પકડીને અહીંથી લઈ જશે. અરે જે કરવું હોય કર, જેને બોલાવવા હોય એને બોલાવી લે. પણ હું અત્યારે આ રૂમમાંથી એક ડગલું પણ નહીં હતું. એટલે તમે નહીં જ જાઓ એમ ને? ના, હું આજે આ જ રૂમમાં સૂઈ જઈશ. અને જો તને મારી એટલી ચિંતા થતી હોય તો તું આખી રાત જાગતી રહે. શું ચાલ્યો સુવા. ગુડ નાઇટ. ઠીક છે, હવે તમે જો કે હું શું કરું છું.